ચાલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પેરેગ્રાફ નંબર 15 અવર સ્કૂલ પ્યુન એટલે કે અમારી શાળાનો પટાવાળો વિશે ફકરાનું વાંચન સમજીએ. તો સૌથી પહેલાં આપણે એના સ્પેલિંગો જોઈએ. તો સૌથી પહેલાં છે હેડ પ્યુન એટલે મુખ્ય પટાવાળો. સ્કૂલ એટલે શાળા. ટોલ એન્ડ ડાર્ક ઊંચો અને શ્યામ. એક્ટિવ એટલે ચપળ. વેયર્સ એટલે પહેરે છે. ખાખી યુનિફોર્મ એટલે ખાખી ગણવેશ. સ્કૂલ બેજ એટલે શાળાનો બિલ્લો. નીટ એન્ડ ક્લીન એટલે સ્વચ્છ અને વ્યવસ્થિત. ઓનેસ્ટ એટલે પ્રામાણિક. ઓપન્સ એટલે ખોલે છે. રિંગ્સ ધ બેલ એટલે ઘંટ વગાડે છે. ક્લીન્સ એટલે સાફ કરે છે. ઓફિસીસ એટલે ઓફિસો. ક્લાસરૂમ્સ એટલે વર્ગો. રિસ્પેક્ટ્સ એટલે આદર અને માન આપે છે. હવે સ્પેલિંગો સમજ્યા પછી આપણે ફકરો જોઈએ. પેરેગ્રાફ નંબર 15 અવર સ્કૂલ પ્યુન એટલે અમારી શાળાનો પટાવાળો. રઘુ ઇઝ ધ હેડ પ્યુન ઓફ અવર સ્કૂલ. રઘુ અમારી શાળાનો મુખ્ય પટાવાળો છે. હી ઇઝ ટોલ એન્ડ ડાર્ક. તે ઊંચો અને શ્યામ છે. હી ઇઝ વેરી એક્ટિવ. તે ઘણો ચપળ છે. હી વિયર્સ અ ખાખી યુનિફોર્મ એન્ડ ધ સ્કૂલ બેજ. તે ખાખી ગણવેશ અને સ્કૂલનો બેજ પહેરે છે. હી ઇઝ ઓલવેઝ નીટ એન્ડ ક્લીન. તે હંમેશા ચોખ્ખો અને સાફ રહે છે. હી ઇઝ એન ઓનેસ્ટ મેન. તે પ્રામાણિક માણસ છે. હી ઓપન્સ ધ સ્કૂલ એવરી ડે. તે દરરોજ શાળા ખોલે છે. હી રિંગ્સ ધ બેલ. તે ઘંટ વગાડે છે. હી ક્લીન્સ ધ ઓફિસીસ ક્લાસરૂમ્સ. તે ઓફિસો અને ક્લાસરૂમ ચોખ્ખા કરે છે. હી રિસ્પેક્ટ ધ ટીચર એન્ડ લવ્સ ધ ચિલ્ડ્રન. તે શિક્ષકોનો આદર કરે છે અને બાળકોને પ્રેમ કરે છે. એવરીબડી લાઇક્સ રઘુ. દરેક જણને રઘુ ગમે છે. તો આ રીતે તમે ફકરાનું વાંચન કરી શકો છો.